Hello dear children, subject English, standard 7, semester 2, unit number 4, Q of yes no, yes no, yes no. આજે આપણે એક્ટિવિટી 2 પ્લે ધ ગેમ ડોલી યોર ટીચર વિલ હેલ્પ યુ. અહીંયા હેલ્પલાઇન પેજ નંબર તમારી ટેક્સ્ટ બુકમાં 51 પેજ નંબર ઓપન કરશું. હેલ્પલાઇન એક્ટિવિટી 2. સૌપ્રથમ સ્ટુડન્ટ્સ એ કોઈપણ ફ્રૂટ, ગેમ, બર્ડ, એનિમલ કે સિટીનું નામ ધારશે અને નીચેનામાંથી કોઈપણ એક વાક્ય બોલશે. ફોર એક્ઝામ્પલ, આઈ એટ સમ ફ્રૂટ. મેં કેટલાક ફ્રૂટ ખાધા. અને જો ફ્યુચર ટેન્સમાં બોલવું હોય તો આઈ વિલ ઈટ સમ ફ્રૂટ. હું કેટલાક ફળો ખાઈશ. એવી રીતે બીજા પણ એક્ઝામ્પલ છે. સેકન્ડમાં છે, હવે સ્ટુડન્ટ બી સ્ટુડન્ટ એને નીચે મુજબના પ્રશ્નો પૂછશે અને સાચો જવાબ મેળવવાનો પ્રયત્ન કરશે. ફોર એક્ઝામ્પલ, ડીડ યુ ઈટ એન એપલ. શું આ પ્રશ્ન જે ફર્સ્ટ લાઇન છે એનો આ રીતે ક્વેશ્ચન બનાવી શકે ડીડથી. ડીડ કેમ કે અહીંયા પાસ્ટ ફોર્મ વર્બ ફોર્મ છે એટલે અહીંયા ડીડ થશે અને અહીંયા ઇન્ફિનિટિવ બની જશે, મીન્સ મૂળરૂપ. ડીડ યુ ઈટ એન એપલ, તો તમારો આન્સર આવશે યસ ઓર નો. અહીંયા એ પ્રમાણે બીજાનું ફ્યુચર ટેન્સનું, તો વિલ આઈના બદલે યુ ઈટ એન એપલ, વિલ યુ ઈટ એન એપલ. એ પ્રમાણે બીજા પણ અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. જેમ જેમ પ્રશ્ન પૂછાશે તેમ તેમ ડોલીની આકૃતિ રચાતી જશે. સ્ટુડન્ટ બી સ્ટુડન્ટ એને વધુમાં વધુ 6 પ્રશ્ન પૂછી શકે. વધુમાં વધુ આ પ્રમાણે આપણે 6 ક્વેશ્ચન પૂછવાના રહેશે અને જો 6 આન્સરમાં આપણે રોંગ હોઈએ તો આપણે જે ગેમ છે લોસ્ટ થઈ જવાય. આ ગેમનો ડેમો આપેલો છે. કામિલ સેડ આઈ એટ સમ ફ્રૂટ. બરાબર. હવે પ્રશ્ન પૂછે છે સંજના, ડીડ યુ ઈટ અ બનાના? કામિલ સેડ નો, આઈ ડીડન્ટ. સંજના સેડ ડીડ યુ ઈટ એન એપલ? કામિલ સેડ નો, આઈ ડીડન્ટ. સંજના said, did you eat an orange? Kamil said, no, I didn't. Sanjana said, did you eat a watermelon? Kamil said, no, I didn't. Sanjana said, did you eat grapes? Kamil said, yes, I did. જો તમે અહીંયા લાસ્ટ સુધી 6 ક્વેશ્ચન સુધીમાં યસ આવી જાય તો તમે ગેમ વિનર થાવ છો અને જો તમે બધામાં નો આવે તમારો આન્સર, તમે આ ગેમમાંથી લોસ્ટ થાવ છો. આ ગેમમાં સંજનાએ 5 પ્રશ્નોમાં સાચા જવાબ શોધી કાઢ્યો, તેથી તેને 1 પોઈન્ટ મળે છે. જો સંજના 6 પ્રશ્નો પૂરા થતાં પણ સાચો જવાબ ના શોધી શકે તો ડોલીની સંપૂર્ણ આકૃતિ રચાઈ જશે અને સંજના બનશે ડોલી. સંજના હારી જશે અને કામિલ જીતી જશે. ડેમો નંબર 2. અનંત સેડ, આઈ વિલ ગો ટુ સમ સિટી. રુતલ સેડ, વિલ યુ ગો ટુ અહેમદાબાદ? અનંત સેડ, નો, આઈ વોન્ટ. Rutal said, will you go to Surat? Anant said, no, I won't. Rutal said, will you go to Gandhinagar? Anant said, yes, I will. અહીં રુતલ એ ફક્ત 3 જ પ્રશ્નોમાં સાચો જવાબ શોધી કાઢ્યો, તેથી તેને 3 પોઈન્ટ મળશે અને અનંત પોતે ડોલી બનશે, તે હારી જશે અને રુતલ જીતી જશે. એક્ટિવિટી 2ની અંદર એ ગેમ હતી, તે એમાં ગ્રામરનો પોઈન્ટ હતો કે કેવી રીતે ક્વેશ્ચન બનાવવો અને યસ નોથી આન્સર આપવા તે. એક્ટિવિટી 3A, રીડ ધ ડાયલોગ. મોઇન ખાન ઇઝ અ સોલ્જર ઇન ધ ઇન્ડિયન આર્મી. મોઇન ખાન ભારતીય સેનામાં એક સૈનિક છે. હી વોઝ એટ ધ કારગિલ બોર્ડર. તેઓ કારગિલની સરહદ પર હતા. He is an infantry officer. તેઓ એક પાયદળના અધિકારી છે. ઇન્ફેન્ટરી એટલે કે પાયદળના અધિકારી છે. ટુડે he is in જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલ, ખંધાલી. તે આજે ખંધાલીની જ્ઞાન સ્વામી પ્રાથમિક શાળામાં છે. The students are asking some questions to Moin Khan. વિદ્યાર્થીઓ મોઇન ખાનને કેટલાક પ્રશ્નો પૂછી રહ્યા છે. હર્ષ સેડ, હેલો સર, વી આર વેરી હેપી ધેટ યુ આર વિથ અસ. હેલો સાહેબ,
અમને ખૂબ આનંદ છે કે તમે અમારી સાથે છો. We want to know many things from you. કે અમારે તમારી પાસેથી ઘણું જાણવું છે. We want to know many things from you. મોઇન ખાન said, Hello students. હેલો વિદ્યાર્થીઓ. You can ask questions one by one. તમે એક પછી એક ક્વેશ્ચન્સ પૂછી શકો છો. હર્ષ said, Sir, do you have a very busy schedule? શું તમારું સમયપત્રક ખૂબ વ્યસ્ત હોય છે? મોઇન ખાન said, Our day starts at 4:30 in the morning. અમારો દિવસ સવારે 4:30 વાગે શરૂ થાય છે. We have to get ready for march by 5. અમારે 5 વાગ્યા સુધીમાં માર્ચ એટલે કે કૂચ માટે જવું પડે છે. Then we do some exercise. તમારે થોડી કસરતો કરવી પડે છે. Sometimes we go for hill climbing too. કોઈક વાર અમે ટેકરી ચડવા પણ જઈએ છીએ. હિતેશ said, Oh, really a busy morning. ખરેખર એક વ્યસ્ત સવાર. Sir, you must be hungry after a lot of exercise. ખરેખર ખૂબ કસરત કરીને તમને ભૂખ લાગતી હશે. Must be hungry. Do you eat breakfast after exercise? શું તમે કસરત પછી નાસ્તો કરો છો? મોઇન ખાન said, Yes, we go for breakfast. હા, અમે નાસ્તો કરવા જઈએ છીએ. After breakfast, we practicing firing. અમે ગોળીબારનો અભ્યાસ કરીએ છીએ. ફાયરિંગ મીન્સ ગોળીબાર. Ayushi said, Sir, I saw a tank in a movie. મેં ફિલ્મમાં એક ટેન્ક જોઈ હતી. But I didn't find the driver in the tank. પણ મને ટેન્કમાં કોઈ ડ્રાઈવર દેખાયો નહીં. Does the tank run by itself? શું આ ટ્રેક એની જાતે ચાલતી હોય છે? મોઇન ખાન said, No dear, ના વહાલી. It doesn't run by itself. તે તેની મેળે દોડતી નથી. There is a driver in a tank. તે ટ્રેકમાં ડ્રાઈવર હોય છે. અનંત said, Sir, do you drive a train? શું તમે ટ્રેન ચલાવેલી છે? મોઇન ખાન said, No, I don't. ના, મેં નથી ચલાવેલી. There are some other soldiers for that. તે બીજા સૈનિકો માટે હોય છે. I can't drive a tank because I am an infantry officer. હું તે ટ્રેન ચલાવી ન શકું કારણ કે હું ઇન્ફેન્ટ્રી ઓફિસર છું. Osin said, Sir, what is an infantry? આ ઇન્ફેન્ટ્રી શું છે? મોઇન ખાન said, Infantry is a kind of army unit. તે એક સેનાનો એક પ્રકારનો યુનિટ છે અથવા તો એકમ છે. It fights on foot. તે પગે ચાલીને લડે છે. We are foot soldiers. અમે પાયદળ છીએ. We fight the enemies face to face. અમે શત્રુ સામે સામે લડીએ છીએ. Meet said, So do you carry the weapons with you? શું તમે તમારી સાથે શસ્ત્રો રાખો છો? મોઇન ખાન said, Yes, we have to carry the weapons with us. હા, અમે અમારી સાથે weapons રાખીએ છીએ. We use the firearms such as rifle. અમે રાઇફલ રાખીએ, પિસ્તોલ, મશીન ગન એન્ડ knife અને ચપ્પુ એટલે કે છરી રાખીએ છીએ. We have to carry 50 kg of load with us. અમે અમારી સાથે 50 કિલો જેટલું વજન સાથે રાખવું પડે છે. નિર્મલ said, Sir, do you have your family?
શું તમારે કોઈ પરિવાર છે, કુટુંબ છે? મોઇન ખાન સેડ યસ આઈ હેવ. હા, મારી પાસે છે. માય વાઇફ્સ નેમ ઇઝ સબીરા. આઈ હેવ 2 children. મારે 2 બાળકો છે. ધેર નેમ્સ આર અફઝલ એન્ડ અરફીન. તેનું નામ અફઝલ અને આરફીન છે. જાનવી સેડ ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર. શું તમને તમારી પત્ની મળવા ત્યાં આવે છે? મોઇન ખાન સેડ નો સી કાન્ટ કમ. તે આવી શકતી નથી. સી રાઇટ્સ લેટર્સ ટુ મી. તે મારા માટે પત્રો લખે છે. આઈ કોલ હર ફ્રિક્વન્ટલી. ફ્રિક્વન્ટલી મીન્સ વારંવાર હું તેને કોલ કરું છું. અનંત સેડ સો યુ કેન કીપ અ સેલ ફોન વિથ યુ. શું તમે તમારી સાથે ફોન રાખી શકો છો? ડુ ધે એલાઉ યુ ટુ કીપ અ મોબાઈલ. શું તેઓ તમને મોબાઈલ રાખવા દે છે? મોઇન ખાન સેડ યસ ધે એલાઉ અસ ટુ કીપ અ સેલ ફોન. હા, તેઓ અમને ફોન રાખવા દે છે. બટ વી કાન્ટ યુઝ ઇટ ડ્યુરિંગ વાર ટાઈમ. પણ તે અમે યુદ્ધ માટે તેનો ઉપયોગ કરી શકીએ નહીં. ધેર આર સમ સિક્યુરિટી રીઝન્સ ફોર ધેટ. તે અમુક સુરક્ષાના કારણોને કારણે રાખી શકતા નથી. હોર્સ સેડ ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન. શું તમે તમારી પત્ની અને તમારા બાળકોને મિસ કરો છો? ખોટ ચાલે છે. મોઇન ખાન સેડ યસ આઈ મિસ ધેમ. હું તેમને યાદ કરું છું. બટ આઈ વોન્ટ ટુ પ્રોટેક્ટ માય કન્ટ્રી. પરંતુ મને મારા દેશનું રક્ષણ કરવું ગમે છે. સો આઈ ડોન્ટ હેવ એની રિગ્રેટ અબાઉટ ઇટ. તેથી મને કોઈ અફસોસ નથી. આઈ લવ માય પ્રોફેશન્સ. મને મારો વ્યવસાય પસંદ છે. મિથ સેડ સર ડઝ યોર ફેમિલી લાઇક યોર જોબ. શું તમને તમારા પરિવારને તમારો વ્યવસાય પસંદ છે? મોઇન ખાન સેડ યસ દે લાઇક ઇટ. હા, તેમને પસંદ છે. ઇનફેક્ટ દે આર પ્રાઉડ ઓફ મી એન્ડ માય જોબ. તેમને મારું અને મારા કામનું ગૌરવ છે. અનંત સેડ વી ટુ આર પ્રાઉડ ઓફ યુ સર. અમને પણ તમારા પર ગૌરવ છે. યુ આર ધેર ટુ પ્રોટેક્ટ અસ સો વી કેન લીવ ઇન પીસ ધેર. તેથી તમે અમારું રક્ષણ કરો છો, તેથી અમે અહીંયા શાંતિથી રહી શકીએ છીએ. એક્ટિવિટી 3B કમ્પ્લીટ ધ ટેબલ વિથ ધ હેલ્પ ઓફ ધ ડાયલોગ. આપણે જે એક્ટિવિટી 3 એમાં જે ડાયલોગ મોઇન ખાનનો જોયો તેના આધારિત અહીંયા યસ ઓર નો કરવાનું છે. નંબર 1, ડુ યુ હેવ અ વેરી બિઝી શેડ્યુલ? તો યસ. Second number, do you eat breakfast after exercise? Yes. Does the tank run by itself? No. 4 number, do you drive a tank? No. Number 5, do you carry the weapons with you? Yes. Number 6, do you have your family? Yes. Does your wife come to meet you there? No. Number 8, do they allow to keep a mobile? Yes. 9, do you miss your wife and children? Yes. 10, does your family like your job? Yes. તો અહીં આપણે એક્ટિવિટી 2 and 3AB લર્ન કરી નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ એક્ટિવિટી લર્ન કરીશું.